ઉતારી લઈએ, કારણ કે જો ઠંડી આવતી જઈશ ને તો ટમેટા બગડતા જઈશ. તે છે એ ઉતારી લઈએ. આ જો આ બધા પણ હુકાટા જાય છે. ઠંડી આવી ગઈ હવે. આ બધું વરસાદ પડી ગયો છે ને પાછો ફાટી ગયા જો. ચાલો જેટલા ઉતરે એટલા ઉતારી લઈએ. 4-5 બધું ઉતારી લેવા પડશે પછી. એ બધું પૈરા પડે છે ને પાકી જાય. ગોળમાં મીઠી દેશું એટલે પાકી જાય. ઇન્ડિયામાં તો ગોળમાં બધું મૂકી દઈએ એમ કે આ એટલે આ શું ને તો ડીશ તો હમણાંથી જ ભરાઈ ગઈ છે ને એટલી ડીશ થઈ ભરાઈ જાય ને, કારણ કે બાસ્કેટનું માપ છે ટમેટાનું. જે ઉતારવાના છે તો ડાયરેક્ટ પાક પણ કેમ કે એ તો છે ને પાકી જાય અહીંયા પેડા પેડા. ફૂલ પણ બિચારા જો હવે એ પણ વરસાદ ના છે ને આખા બધી પતી ખાખડી જાય. એનામને ઠંડી લાગી ગઈ તાજે દૂધી પણ ઉતાર લેવા છે. દૂધી જોઈએ એ મોટી થઈ ગઈ ઉતારી શકે. ગલકું પણ છે, 1 કે 2 ગલકા છે. તાજે આ પીરો કાતરો ઉતરી જાય હે ની. પીળો કાતરો પાકતો નથી તો એ પીળો કલર હશે નો છે. ટમેટાનો કલર જ પીરો છે. પમ્પકિન તો જો ગાઈસ મોટું થઈ ગયું. તો અમારી યલો ટમેટા છે. ટમેટા આ કાતરો છે ને આનો કલર ચેન્જ થતો નથી. આવો જ આ કલર છે આનો ટમેટાનો. એ પાકી ગયા છે કેમ કે હવે છે ને જો આ પાછળ ટમેટાનો ઓલું જો બધી થઈ ગયું ને એટલે એનો કલર છે ને પીરો છે. એટલે આ ટમેટાનો લુકો એટલે આખું ઉતારી લીધો મેં. બીજા ટમેટા હતા ને પીરા થઈ ગયા હતા એ પણ ઉતારી લીધા. તો જો ગાઈસ આ ડીશ ને એમાં પીરા ટમેટા. આ વર્ષે ટમેટા મારા છે ને થોડાક બગડી ગયા. ફાલ બગડી ગયો નહીં. તો અમારી ગોટી છે ને બીની છે. જેનો બીની છે તો આ અમારી ગોટી છે ને બીની છે અમે રાખેલી ને આ છે ફૂલ બીજા. ડાહિયાના ફૂલ છે. આ ડાહિયાના ફૂલ છે. ડાહિયા મને નામ ખબર નથી, અનિલને નામ ખબર હોય બધી. હજી ચેરી ટમેટા છે. પમ્પકિન આજે ઉતારવાનું છે. પમ્પકિન કે ઉતારતા હે શરમ લાગે ને તો અનિલ પમ્પકિન ઉતારે છે. પમ્પકિન આજે હવે બધી નાના થઈ ગયા. પમ્પકિન પણ તો જો ગાઈસ એ પણ ટમેટા આખા બગડી ગયા અમારા. બધી ટમેટા બગાડને ખાની લે હે ને છાનું ટમેટા એ આ વખતે લેટ ફાલ થયો. એનો કલર પૂરો થઈ ગયો. કલર નાખવાનો તો હવે ગાર્ડન ખખડી પહેરીશ. ઠંડી આવી ગઈ ને એટલે આવતા વર્ષે ગાર્ડનનો વાળો પાછો. આ તો ખરી જ જો ખાલી એમ જરાક ઝાપટ કરીશ તો જો કે તમારા ગાર્ડનમાં કાંઈક નવું વસ્તુ આવ્યું છે. તુરિયું ઉગ્યું છે. તુરિયું છે જો ગેસ મસ્ત એનું. જો ગેસ અનિલ હવે અહીંયાથી ચેરી ટમેટા ઉતારો માંડ્યા. હવે આ રેડા ખાસ ચેરી ટમેટા રહ્યા છે તો ઉતારી ને ખાઈ જાય કે એ લાગી ગયું મને. જો હાથમાં લગાડીને બેઠા. મને દીસું આવે મમ્મી કરતા જોલું પડે. દીસું જમ્પિંગમાં આવી ગયો હવે. આને દેખાડું તો જો ગઈ સારા જમ્પિંગ ને દાંડલો ખડી પહેર્યો તેને પપ્પા ફિટ કરી દે હે. જમ્પિંગ તૂટી ગયું. એ કહીશ હાલો ગાય જમ્પિંગ તૂટી ગયું મારું એમ કહીશ. ને ખેતરમાં ફૂલ વીણવાળા માળી આવ્યા છે ને. હું વિનોસ માનવી બેન બોર તો જો કે આ ટમેટા આખા અમારે બગડવાના થયા. પાડો તો એને ડાયર ખીએ ખાલી આખો ફાલ ટમેટાને જોતો ગઈશ. વરસાદના આખું બગડી જવાનું છે. આમાં કોક પાકી ગયા કોક કાસા છે.
દીચુ મજા આવે છે દીચુ ડૂમ ડૂમ ડૂમ. તો હવે મી ગાઈઝ આવી ગયા છે આમાં દૂધીલી ઉતારવા. તો અનિલામાં ઉપર સરવાના લાગે છે કદાચ ઉતારવા માટે. ઉપર સરવાના છે. ઓકે તો અનિલે સીરી બનાવીને મૂકી છે. એવડી મોટી સીરી બનાવાય. તામાં ઉપર હટે છે ચપ્પલ ગટરની ભરી દીધી છે. આ કાદબ છે ને બહુ છોટી છે પગમાં. તો અનિલ ઉપર સરી ગયા છે. હવે નાથી ગલકા ને દૂધી ઉતારીને આપી દઈ મને અહીંયા. તો જો મિત્રો આમાં કેટલી મોટી દૂધી થઈ ગઈ છે. એક અહીંયા એક ગલકું થઈ ગયું છે અને આમાં અંદર એક ગલકું થઈ ગયું છે. એક દૂધી આમાં છે જરી તો એ નાની છે. આ વેલો જો અમારા આ સપડા પર ક્યાં નહીં ક્યાં ટ્રાય કરશે. ઓલો હાવસ ક્યાં પૂગી ગયો છે. આજ પવન બહુ છે જો ફોફારા મારે પવન. તો ચાલો હું અહીં છે ને ઉતારી લેમ ગલકા અને બધી. તો ગલકું એક અનિલે મને ઉતારીને આપી દીધું છે ને હવે ઉતારે છે લોકી. ગલકું છે તો જો આ બીજું ગલકું આવ્યું. તો આ બે ગલકા આવી ગયા છે. એને મૂકી દઈએ આપણે બાસ્કેટમાં ટમેટાની. હવે ઉતારે છે દૂધી. કેવલી મોટી છે દૂધી. તો જો ગઈશ કેટલી મોટી છે દૂધી. લોકી તો જો ગઈશ કેટલી લાંબી છે. બહુ મોટી છે બહુ હેવી બનશે. થવાને નીચે ઉતરી જવું તો ગટર ચપ્પલમાં શિખલ છોટી છે. અમારે ગાર્ડનમાં છે ને કાદબ છે બહુ. અને આ બધા આવ્યા છે. આ શું છે સાનું આ બધી બીન્સ બીન્સ આ બધી બીન્સ આવ્યા છે આમાં. વાલોડ થઈ ગઈ વાલોડ થઈ ગઈ છે. બાફીને ખાવાની. હા એ બીન્સ છે. ના લાલ વ્હાઈટ છે ને આ બાજુ રેડ છે. આ રેડ વાળા છે ને આ છે વ્હાઈટ વાળા. તો ચલો તો ચાલો આ તો જો એટલી બધી બાસ્કેટ ભરાય ટમેટાની. હજી તો ભરે ટમેટા છે ને. આ ઓલામાં છે પાંજરામાં રહી ગયું ને ત્યાં વાંકવડી ગયું. આ બારોબર હતું જા. એટલે આ સીધું છે. ગલકા છે ગીલા ગીલા. હાલો તો જોવાને ટમેટા ઉતારવા ગયા હતા તો હું લઈને આવ્યા. તો આ બે બટેટા તો બહાર નીકળી ગયા હતા જો એમને એમ જ. એટલા એટલા બટેટા થયા છે. હવે એ આખું ખોરીએ પછી ખબર પડે કેટલા ટમેટા મળેલા બટેટા મોટા નીકળે છે. બાસ્કેટ ભરાઈ ગઈ જો. હાલો બધાને ધોઈ નાખ્યા.